નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બાપોદ વિસ્તારમાં પીસીબી દ્વારા રેડ પાડવામાં આવી હતી। બાપોદ પોલીસ સ્ટેશન જે વિસ્તારમાં જે તક્ષ જે મોલ કહેવામાં આવે છે ત્યાં બાપોદ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં દારૂ છે તે પકડવામાં આવ્યો છે। પીસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી અને બાપોદ પોલીસ પીસીબી દ્વારા બાપોદ પોલીસ સ્ટેશનને સુપ્રીત કરવામાં આવ્યો છે। સાથે જે એક આરોપી છે તે પણ પકડવામાં આવ્યો છે। સાથે 100 પેટી જેટલો મુદ્દા માલ આ આશરે છે તે પકડાયો છે। તમે જોઈ શકો છો હજુ બાપોદ હદ વિસ્તારમાં આ રેડ પડી હતી પીસીબી દ્વારા અને પીસીબી દ્વારા રેડ પાડતા આ માલ છે તે પકડવામાં આવ્યો છે। સાથે એક આરોપીને પણ પકડવામાં આવ્યો છે। અલગ અલગ બ્રાન્ડનો જે દારૂ છે તે પકડવામાં આવ્યો છે। દર્શક મિત્રો તમે જોઈ શકો છો સુવાલાલ જે નામ છે આરોપીનું તે આ પીસીબી દ્વારા દારૂ પકડવામાં આવ્યો છે। સાથે જે આરોપી છે તેનું નામ સુવાલાલ છે। બાપોદ પોલીસ સ્ટેશન છે તે ઊંઘતું ઝડપાયું છે, સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, કેમ કે દિવસમાં જ્યારે દારૂની હેરાફેરી થતી હોય પરંતુ બાપોદ પોલીસ સ્ટેશનનું ધ્યાન ક્યાં છે તે પણ એક જોવાનું રહ્યું અને પીસીબી દ્વારા રેડ કરવામાં આવી ત્યારે આ જે માલ છે તે પકડવામાં આવ્યો છે। દર્શક મિત્રો તમે જોઈ શકો છો તક્ષ મોલની સામે આ બાજુના ગોડાઉનમાં કઈ આ માલ પકડવામાં આવ્યો છે પીસીબી દ્વારા। પીસીબીને માહિતી મળી હતી તે દરમિયાન રેડ કરવામાં આવી હતી। રેડ બાદ આજે પીસીબી દ્વારા રેડ કરવામાં આવી। રેડ બાદ જે આરોપી છે તેને પણ સાથે પકડવામાં આવ્યો અને બાપોદ પોલીસ સ્ટેશન તમે જોઈ શકો છો જે આરોપી છે તેનું નામ સુવાલાલ આરોપી છે આ અને રેડ પડી હતી તે દરમિયાન આ પીસીબી દ્વારા આરોપીને પણ પકડી પાડવામાં આવ્યો છે। દર્શક મિત્રો હમણાં બાપોદ પોલીસ સ્ટેશનમાં આ જે માલ છે તે હમણાં કામગીરી જે ગણવાની પણ કામગીરી છે તે ચાલુ રહી છે। કેટલો માલ છે આશરે તે પણ એક તપાસનો વિષય છે, પણ 100 પેટી જેટલો આ આશરે માલ કહેવામાં આવી રહ્યો છે। તક્ષ મોલની સામે આ જે દારૂ પકડાયો હતો બાપોદ હદ વિસ્તારમાં જે રેડ પાડવામાં આવી હતી પીસીબી દ્વારા અને રેડ પાડતા દરમિયાન આજે દારૂને પકડીને હમણાં બાપોદ પોલીસ સ્ટેશન ખાતે લઈ લેવામાં આવ્યો છે। સાથે જે એક આરોપી છે સુવાલાલ કરીને તેનું નામ છે તે આરોપીને પણ પકડી પાડવામાં આવ્યો છે। દેખાઈ પણ રહ્યું છે કે બાપોદ પોલીસ સ્ટેશન ઊંઘતી ઝડપાઈ છે, ચોક્કસપણે દેખાઈ રહ્યું છે। શકો છો સુવાલાલ આ આરોપીનું નામ છે। આ આરોપી છે તેને પકડવામાં આવ્યો હતો પીસીબી દ્વારા। પીસીબીની જે ટીમ છે તેમના દ્વારા આ માલ છે કોનો માલ છે, માલ કઈ જતો હતો તે પણ એક તપાસનો વિષય છે, પણ લાગી રહ્યું છે કે બાપોદ વિસ્તારમાં જ્યારે આટલો બધો મોટા પ્રમાણમાં દારૂ આવતો હોય તો જે એક કહેવાનો વિષય રહ્યો કે બાપોદ પોલીસ સ્ટેશન શું કરી રહ્યું છે તે પણ એક સવાલ છે। પીસીબીને જ્યારે માહિતી મળે છે, પીસીબી દ્વારા રેડ પાડવામાં આવે છે આટલું જે મોટો પ્રમાણમાં જે દારૂ છે, પરંતુ બાપોદ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આ જે રેડ પડી છે બાપોદ પોલીસ સ્ટેશન ઊંઘતા ઝડપાઈ છે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। અલગ અલગ બ્રાન્ડનો જે દારૂ છે તમે જોઈ શકો છો। હવે જોવાનું રહ્યું કે આ માલ કોનો હતો। સુવાલાલ કરીને જે આરોપી છે તેને તો પકડી પાડવામાં આવ્યો છે। બાપોદ હદ વિસ્તારમાં જે તક્ષ મોલ આવેલો છે ત્યાં ગોડાઉનમાં દારૂ છે તે હેરાફેરી થતી હતી તે દરમિયાન પીસીબી દ્વારા રેડ પાડવામાં આવી હતી। હવે જોવાનું રહ્યું કે અને બાપોદ પોલીસ સ્ટેશન પણ ઊંઘતું ઝડપાયું છે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। કેમેરામેન રાહુલ કપ્તાન સાથે હું કમલેશ જોશી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।